આવેલી સરદાર પટેલ યુનિવર્સિટી વિવાદમાં સપડાઈ છે, કારણ કે યુનિવર્સિટીએ સરકાર અને સુપ્રીમ કોર્ટના આદેશનું અપમાન કરીને ઘોંઘાટવાળો કોન્સર્ટ કર્યો હતો. સરદાર પટેલ યુનિવર્સિટી અને આણંદ કન્સલ્ટન્ટ ડોક્ટર એસોસિએશન દ્વારા સિંગર રાજદીપ ચેટર્જીનો લાઈવ કોન્સર્ટ યોજાયો હતો, જેમાં નિયમ નેવે મૂકીને સાઉન્ડ સિસ્ટમ વગાડવામાં આવ્યું. સિસ્ટમનો અવાજ એટલો ઊંચો હતો કે નજીક રહેતા દર્દીએ ખુદ કાર્યક્રમમાં આવવું પડ્યું અને અવાજ ધીમું રાખવા માટે રજૂઆત કરી હતી. જોકે કાર્યક્રમમાં પોતાની રજૂઆતને ન સાંભળવામાં આવી હોવાનો દર્દીએ આક્ષેપ કર્યો છે. દર્દી પોતાની સાથે અવાજ માપવાનું યંત્ર સાથે લઈને આવ્યા હતા. તેમણે બતાવ્યું કે મર્યાદા કરતા 130 ડેસિબલથી વધુ ઊંચો અવાજ હતો. મહત્વનું વાત એ છે કે આગામી 1 એપ્રિલથી યુનિવર્સિટીમાં યુજી અને પીજીની પરીક્ષા શરૂ થઈ રહી છે, જેની તૈયારી કરવાને બદલે આ કોન્સર્ટ યોજવામાં આવ્યું. આ અંગે પત્રકારોએ સવાલ કરતા યુનિવર્સિટીના ઉપકુલપતિએ મૌન સેવ્યું અને વીટીવી ન્યૂઝના કેમેરાથી બચવા લાગ્યા. સરદાર પટેલ યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર્સનું જે મેદાન છે એની બાજુની સોસાયટીમાં સજાનંદમાં રહું છું અને હાર્ટ પેશન્ટ છું. અત્યારે 135 ડેસિબલનો અવાજ આવે છે. બપોરના 3 વાગ્યાથી અવાજ વાગે છે. અવાજ કંટ્રોલ નથી કરતો. સામાન્ય પબ્લિક હોય એને હોર્નની પેનલ્ટી આપે છે અને એ પોલીસ સાંભળતી નથી. એમને રિક્વેસ્ટ કરી છે કે અવાજ ઓછો કરો, તમે એન્જોય કરો પણ અવાજ ઓછો કરો, બીજું કશું નહીં. તમે પોલીસ કમ્પ્લેન કરી આ બાબતે? પોલીસ સ્ટેશન હમણાં હું ગયો હતો. વિદ્યાનગર પોલીસ સ્ટેશન આખે કરાવું છું. એ કશું નથી થવાનું. તમારી શું માંગણી છે? અવાજ ખાલી ઓછો કરો, બીજું કશું નહીં. આજે 133 ડેસિબલ છે. આ વિડીયો ઉતારેલો છે. આ ખૂબ ગંભીર બાબત છે કે સરકારી પરિપત્રોનું સરકારની અંડરમાં ચાલતી સંસ્થાઓ જ પાલન નથી કરતી. મને જાણવા મળ્યું કે દિલના દર્દીએ આવીને સ્ટેજ પર રજૂઆત કરી. સામાન્ય માણસના ઘરે પ્રસંગ હોય તો નિયમોનું પાલન, એમને સજા થાય, એમની સામે કાર્યવાહી થાય, ડીજે જપ્ત થઈ જાય. તો અહીં કેમ નહીં? અને મને આ સરકારની ખબર નથી પડતી. વરઘોડો કાઢો તો કોનો કાઢવાનો? સરકારની જોડે મળતિયા હોય એમનો વરઘોડો ના નીકળે, ના હોય એનો વરઘોડો નીકળે. નિયમ કોને? તો કે સામાન્ય પ્રજાને. સરકાર અને તંત્રના નિયમો અને પરિપત્રો માત્ર સામાન્ય પ્રજા માટે જ છે. શું એમની પર લાગુ નથી પડતા? આ ખૂબ ગંભીર બાબત છે. આ બાબતે અમે લેખિતમાં રજૂઆત પણ કરીશું અને જરૂર પડે તો હાઈકોર્ટ સુધી પર અમે પિટિશન દાખલ કરીશું. કારણ કે આ રીતે ના હોય. કાયદો પ્રજા માટે હોય તો તંત્ર માટે પણ હોવો જોઈએ અને સરકારની સંસ્થાઓ માટે પણ હોવો જોઈએ. માત્ર પ્રજા દંડાય અને આ લોકો મજા મરે એ વ્યાજબી નથી. રાજદીપ ચેટર્જી આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ અને મોટા સંખ્યામાં બધા સામાજિકો, નાગરિકો, અધ્યાપકો જોડાયા છે. કલા, સંગીત અને સાહિત્યનો પ્રચાર પ્રસાર થાય અને વિદ્યાર્થીઓમાં એક પ્રકારની કલા પ્રત્યેની જાગૃતતા વધે અને સંગીત પ્રત્યેની રુચિ વધે અને જે યુવા કલાકાર છે એ યુવા કલાકાર દ્વારા આ પીરસવામાં આવે તો વિદ્યાર્થીઓ વધારે કનેક્ટ કરી શકે. એક રીતે કાર્યક્રમનું આયોજન કર્યું છે. આપ સૌનું સ્વાગત કરું છું, આવકારું છું. સાહેબ, 1 તારીખથી યુજી અને પીજીની પરીક્ષા ચાલુ થાય છે યુનિવર્સિટીને, શું કહેશો? પરીક્ષા તો ચાલુ થાય તો પરીક્ષા આપશે વિદ્યાર્થીઓ. પરીક્ષા છે ને કોન્સર્ટ રાખવામાં શું કહેશો? પરીક્ષા અને કોન્સર્ટના કંઈ મતલબ વિદ્યાર્થીઓ તૈયારી કરતા જ હોય છે. વિદ્યાર્થીઓ આનંદ કરવા જોઈએ. સાહેબ, 100 ડેસિબલથી વધારે સાઉન્ડનો સિસ્ટમનો અવાજ હતો. એના સરકારનો નિયમ છે કે 70 ડેસિબલ હોવું જોઈએ. શું કહેશો? જવાબ આપો સાહેબ. સાહેબ શું કહેશો? સાહેબ શું કહેશો? જવાબ તો આપો. અને મીડિયા સાથે ગેરવર્તણૂક કરવામાં આવ્યું બાઉન્સરો દ્વારા, એના વિશે કંઈ કહેશો તમે?